બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે સુઈગામમાં પૂરગ્રસ્ત સ્થિતિનું સીએમ ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ કરશે। સુઈગામ તાલુકામાં આજે જળ ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। આજે પણ હજી ભરાયેલા પાણી નથી ઓસર્યા। સુઈગામની સ્થિતિ હજી પણ ખરાબ છે અને જેનું નિરીક્ષણ કરવા માટે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચવાના છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચવાના છે, શું અપડેટ? સુઈગામ પંથકમાં જે ભારે વરસાદને લઈને તબાહી સર્જાઈ હતી, સમગ્ર વિસ્તાર જયારે જળબંબાકાર બન્યો હતો અને પૂરની પરિસ્થિતિ થઈ હતી, ત્યારે અત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે। એટલે કે મુખ્યમંત્રી આજે બનાસકાંઠાના સુઈગામ ગામે આવશે અને ત્યાં અસરગ્રસ્તોની મુલાકાત કરશે અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક પણ યોજાશે। કેમ કે જે સમગ્ર પંથકમાં નુકસાન ઘણું થયું છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ગામડાઓ ડૂબી ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક રસ્તાઓ હજુ સુધી પણ બંધ છે, તો બીજી તરફ ખેડૂતોના પાકો નષ્ટ થઈ ગયા છે અને પશુપાલકો છે તેમના પશુઓ મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે। એટલે આ તમામ જે બાબતોને લઈને આજે મુખ્યમંત્રી છે સ્થળનું નિરીક્ષણ કરશે, સમીક્ષા બેઠક કરશે અને તમામ જે વિસ્તારો છે વિસ્તારોની મુલાકાત લેશે। એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી છે તે આ સુઈગામ પંથકના જે ગામડાઓ છે ત્યાં મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બેઠક યોજવાના છે। જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ થઈ છે ને છેલ્લા 5 દિવસથી સતત ત્યાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે, અનેક વિસ્તારો ડૂબી ગયા છે, ત્યારે આજે મુખ્યમંત્રી પોતે આ વિસ્તારમાં આવી અને તમામ લોકો જે છે અસરગ્રસ્ત લોકો છે તેમની મુલાકાત કરશે અને અધિકારીઓ સાથે બેઠક યોજી અને આગળ જે લોકોને સહાય આપવાની છે કે જે તે અંગે નિર્ણય કરી શકે છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના સુઈગામમાં આકાશી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। અવિરત વરસાદને કારણે હજુ પણ સુઈગામ તાલુકો પાણી જોવા મળ્યો છે। 5 દિવસથી સુઈગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ। સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાલ સહાય અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે। ટ્રેક્ટરની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં આવી રહી છે। આ સેવાભાવી સંસ્થાઓ છે તે આગળ આવી છે અને લોકોની મદદ છે તે હાલ કરવામાં આવી રહી છે। અહીંયા હજી પણ જળભરાવ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુઈગામમાં આકાશની તારાજી સર્જાઈ। અવિરત વરસાદને કારણે હજુ પણ સુઈગામ તાલુકો પાણી જોવા મળ્યો છે। સતત પૂરની પરિસ્થિતિ હતી। વરસાદ તો રોકાઈ ગયો છે પણ એના પાછળની જે તારાજી છે, નુકસાન છે એ નથી જોઈ શકાતું। સુઈગામ તાલુકાના જે ખાસ કરીને સુઈગામ છે, મોતીપુરા છે, બેણપ છે, બિયોગ છે, ચાળા છે, ભરડવા છે, ત્યાં બહુ પૂરની તારાજી છે। તો અમે અહીં તો કોઈ વ્યવસ્થા નથી, ખાસ ગવર્મેન્ટની પણ એટલી નથી। હું જ્યાં જોયું છે ત્યાં કોઈ નથી વ્યવસ્થા। તો છેક દિયોદરથી અમે જીવન જરૂરિયાતની બધી ખાવા પીવાની વસ્તુઓ છે, ફૂડ છે, ફ્રૂટ છે, એ બધું લઈ અને અમે દિયોદરથી આવ્યા છીએ। કેમ્પર વચમાં પડ્યું હોય પાણીમાં, એટલે અમે કોઈ આરો જ નથી, એટલે મને કોઈ હેલ્પ જ નથી કરતા અમારી। અમે દિલ્હીથી સાહેબો આવ્યા, અમારા 3-4 નડાબેટ ફરવા ગયા હતા, એટલે બધું કેમ્પર બેમ્પર વચમાં ફસાઈ જાઉં। 4 દાડા થાય, કોઈ નીકળ્યું નથી। હાઇડ્રો લાવ્યો પણ હાઇડ્રો વચમાં રહો। એ તો ગોમની પબ્લિક ને કીધું હતું, ગોમની પબ્લિક ને કીધું કે અમને હેલ્પ કરો, કોઈ હેલ્પ ના કરી, કોઈ ટ્રેક્ટર બેક્ટર કોઈ લઈને ના આવી। હેલ્પલાઇન નંબર આગળ પાણી ભરેલું ત્યારે પાણી લગભગ 2 ફૂટ જ પાણી હતું। સતત 5મા દિવસે પણ વાવ સુઈગામ હાઈવે બંધ છે। આપણે હાઈવેના દ્રશ્યો બતાવીશ। આ 5મા દિવસે પણ આ હાઈવે ઉપર કોઈ અવર જવર નથી। અહીંથી તમામ રસ્તા બંધ થાય છે સુઈગામ જવાના, એટલે કે આ મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો છે। જે પ્રકારે અહીંયા અનેક સેવાભાવી લોકો છે તે પણ પહોંચી રહ્યા છે, પરંતુ અહીંયા આગળ જવાનો કોઈ માર્ગ નથી અને ટ્રેક્ટરના સહારે જવું પડે છે। ત્યારે આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ। અહીંયા ફૂડ પેકેટ લઈને જે સેવાભાવી લોકો પહોંચ્યા છે અને ટ્રેક્ટરનો સહારો લઈને અત્યારે તેઓ સુઈગામ તરફ જઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે પરિસ્થિતિ પૂરની છે ને છેલ્લા 4 દિવસથી લોકો ભૂખ્યા છે, શું કહેશો પૂરની પરિસ્થિતિને લઈને? ફૂડ પેકેટ અમે અમારી ટીમ સાથે ફૂડ પેકેટ લઈને આવ્યા છીએ, તો ત્યાં સુધી અમારી ગાડી ઊભી હતી અને ત્યાંથી આગળ ગાડી જઈ શકતી નથી, તો ટ્રેક્ટર લઈને મિત્રો લેવા માટે આવ્યા છે। તો અમે ફૂડ પેકેટ લઈને ટ્રેક્ટર લઈને જ્યાં સુધી ભોજન પહોંચી નથી સુધી ત્યાં સુધી ફૂડ પેકેટ પહોંચવાની વ્યવસ્થા કરીએ છીએ।
તો જે પ્રકારે ફૂડ પેકેટ પહોંચાડવા માટે યુવાનો નીકળ્યા છે, એટલે કે જે સેવાભાવી લોકો છે તે સુઈગામ પહોંચ્યા છે અને દૂર દૂરથી જે લોકો છે તે જે અહીંયા અસરગ્રસ્તો છે તેમની સેવાઓ માટે આવી રહ્યા છે. એટલે કે આપણે દ્રશ્યો બતાવીશ, અહીંયા ટ્રેક્ટર દ્વારા તમામ ફૂડ પેકેટ લઈ અને આગળ વધી રહ્યા છે, કેમ કે આ હાઈવે માર્ગ છે ને હાઈવે 5મા દિવસે પણ બદ હાલતમાં છે. ટ્રેક્ટર સિવાય અહીંયા કોઈ પણ વાહન ચાલી શકે તેમ નથી, પરંતુ જે સેવાભાવી લોકો છે જે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ લઈને આવ્યા છે અને તેઓ અત્યારે જે સુઈગામ તરફ જઈ રહ્યા છે અને લોકો જે અસરગ્રસ્ત છે તેમને ફૂડ પેકેટ આપશે. એટલે કે જે પરિસ્થિતિ છે સતત સુઈગામની, જે 5 દિવસથી અહીંયા ઘણા લોકો છે તે ભૂખ્યા તરસ્યા બેઠા છે. હજી જો તંત્ર પણ પહોંચી શકવામાં સફળ નથી બન્યું, પરંતુ સેવાભાવી લોકો પણ અત્યારે આગળ આવ્યા છે. તંત્ર પોતાની રીતે મહેનત કરી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે આ પૂરની પરિસ્થિતિ થઈ હતી ત્યારે સમગ્ર સુઈગામ પંથક છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારે અત્યારે અનેક લોકો છે તે સેવા માટે આવી રહ્યા છે, લોકોની મદદે આવી રહ્યા છે. અને ત્યારે આ જે સુઈગામ પંથકમાં અત્યારે તમામ જે લોકો છે તે કામે લાગ્યા છે અને લોકોને મદદ કરી રહ્યા છે. મોગજી ચૌધરી, VTV, બનાસકાંઠા. ચોમાસાની સિઝનમાં પહેલે વરસાદ ખેંચાયો હતો અને હવે બનાસકાંઠામાં બિલકુલ વરસાદ ન હતો, તેથી લોકો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયામાં બનાસકાંઠામાં અવિરત 17 ઇંચ વરસાદ વરસી ગયો, જેને કારણે વરસાદ જાણે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. સરહદી વિસ્તારના ગામડાઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. સુઈગામ પંથકના ગામડાઓમાં લોકોનું જીવન અત્યંત કઠિન બની ગયું છે. હાલ લોકો પાસે ખાવા માટે પણ કંઈ જ નથી બચ્યું. ઘરમાં પાણી ઘૂસી જતા 12 મહિનાના અનાજ પલળી ગયા છે, તો ખેતરમાં હજુ કેળસમાં પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધા પછી પણ પાણી નથી ઓસર્યા. વાવાઝોડું, વરસાદ ભારે બહુ, પછી કોઈ વધ્યું જ નથી. પછી ઘરમાં પાણી વળી જા, અનાજ પલળી જા, કોઈ અનાજ ખાવા માટે હાલમાં કોઈ પરિસ્થિતિ હાલ ખરાબ, બહુ ખરાબ. કોઈ રહ્યું જ નથી. ઘરમાં પાણી વળી જો આટલે 3-3 ફૂટ અનાજ હતા, બોરિયા હતી પલળી ગઈ બધી. ખેતરમાં વાવેતર હતા એ બધા ફેલ થઈ ગયા. કશું હાલમાં વધ્યું જ નથી. કોણ હળંગ એરંડા વાવેલ હતા, ધાર વાવેલ હતી, બાજરી બધું વાવેલું હતું, પણ એ તો બધા સાફ થઈ ગયા. કોણ કઈ હાલમાં વચ્ચે એમ નથી. મજૂરી ગણવા હતા ને તો મજૂરી મને મળે એમ કોઈ પણ નથી. અમારે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, ખેતરમાં પાણી આવ્યા, બધા એરંડા હરી ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયું, ઘરે અનાજ પલળી ગયું, ઢોરો પણ મરી ગયા. અત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયા અને ખેતરમાં ઘૂસેલા પડ્યા છે. બધા એરંડા બળી ગયા. જો અત્યારે એરંડા બળી ગયા, પાણી ભરલ પડે, ઝાડ પડી ગયા, એ બધી પાઇપમાં પાણી ને બોર ને બધી હળી ગયું. બધું પણ ઢોર માલ બાલ અત્યારે ખૂબ નુકસાન છે, કરોડો રૂપિયાનું. એટલે વાવાઝોડા એટલે ઝાડખા પડી ગયા, ખેતરના બંધ પાલા તૂટી ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયું, કોઈને બાજરી ઘઉં બધું પલળી ગયું. અમારા ઘરમાં નુકસાન આવ્યું, પાણી ભરાઈ ગયું, બધું તણાઈ ગયું, ખાવાનું અનાજ પલળી ગયું, હળી ગયું. હવે એ ખાવાના કામનું છે નહીં અને ખેતરમાં ઢોરોને ખાવાના કામનું નથી, બધું હળી ગયું. પાણી ભરાયેલા હજી તો 15 દાડા પાણી નહીં નાખ્યા. અત્યારે રોડ ઉપર 2 ડૂબા લઈને બેઠો છે. મારે તમારો લાવીને ખાવા ખોશો. પીપળામાં અનાજ ભરેલા તો પલળી ગયું. એવું સાહેબ શું છે? હવે શું આ કપડા પલળે ને હુકવાન પહેરો. પરિસ્થિતિ કોઈ કોમ હતી પણ હવે પહોંચે ને સરકાર કોઈ સહાયતા હાલે તો ભલે. કુદરતી આફત સામે લોકો મજબૂર બન્યા છે. ઘણા ઘરો ડૂબી ગયા છે, ઘણા ગામડાઓ ડૂબી ગયા છે, ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, તો બીજી તરફ ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા છે અને ખેડૂતોના ખેતરોના પાક નષ્ટ થઈ ગયા છે. અહીંયા તમને આ પાકના દ્રશ્યો બતાવીશ. આ તમામ ખેતરો પાણીથી ભરેલા છે. જે પાક હતા તે હવે નષ્ટ થઈ ગયા છે. અહીંયા દિવેલાનો પાક છે તે નષ્ટ પામ્યો છે. જે પ્રકારે ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કર્યા હતા તે તમામ વાવેતર ફેલ થઈ ગયા છે, તમામ પાકો નષ્ટ પામ્યા છે. એટલે કે ખેડૂતોને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જે પ્રમાણે સુઈગામ વિસ્તારમાં આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ ખેતરો છે તે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે પ્રકારે તમામ જે આ વિસ્તાર છે સુઈગામ પંથકનો તે તમામ વિસ્તાર છે તે જળબંબાકાર બન્યો હતો અને જેના કારણે અહીંયા પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે 2017નું જે પૂર હતું તેનાથી પણ 3 ગણું વધારે પાણી આવ્યું છે અને જેના કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે, અનેક લોકોના ઘર ડૂબી ગયા છે. લોકો છેલ્લા કેટલાય દિવસોથી
ભૂખ્યા તરસ્યા અત્યારે રોડ ઉપર આવી ગયા છે. એટલે કે આ પૂરની પરિસ્થિતિને લઈને આ સુઈગામ જે પંથક છે તેમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના આ દ્રશ્યો છે અને લોકો છે તે અત્યારે મજબૂર દેખાઈ રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.